નમસ્કાર મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અત્યારે અમે આવ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ બામણા ગામે। ત્યાં સરસ મજાનો બહુ જ મોટો, સુંદર અને અતિશય ભારે ડેમ જોવા માટે આવી ગયા છે। ડેમનું નામ જો કે છે ભાઈ ઇન્દ્રાસી ડેમ। હું આવી ગયો છું, અમારો ભાઈ હાર્દિક, વિક્રમ, હાથમતી ડેમ છે, હાથમતી અને એના બાજુમાં જ પણ ઇન્દ્રાસી પણ ડેમ છે। તો વિક્રમભાઈ અને આ તો મારા પપ્પા પણ આવ્યા છે। હા, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એવા ઉમાશંકર જોશીનું ગામ બામણા। હા, એ પવિત્ર ભૂમિની અંદર અમે હાલ આવી રહ્યા છીએ અને આ સરોવર જેવું મોટું સરોવર છે એના પણ દર્શન કરીએ। પેલા સ્ટાર્ટમાં તો હનુમાન દાદાના દર્શન કર્યા, પાછા ફેર વાપસમાં પણ દર્શન કરીશું, બરોબર। આપ દર્શકો જુઓ અને આવજો, બહુ જોવાની મજા આવી છે। હા, મજા આવે એવી છે। આ ખાલી શરૂઆત છે, શરૂઆત છે। તો જોઈ લો ભાઈ, આ રસ્તાના જે આજુબાજુમાં સરસ મજાના બધા લીલા લીલા છોડ છે, લીલા લીલા વૃક્ષો એવા ઉગી રહ્યા છે ને ભાઈ, જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે। તો ચલો ભાઈ, આપણે આગળ જઈએ અને આગળ બીજું બધું જોઈએ। શું છે પપ્પા? આ કંકોરા છે, કંકોરાના શાક ખાવાની બહુ મજા આવે। નેચર છે ને, જો કંકોરો લેવા જઈએ ને તો કંકોરાની સાથે સાથે જો ગયા ને કંકોરો ભેગા તો મિત્રો રસ્તામાં જ બાજુમાં જ રસ્તાના કિનારાની બાજુમાં જ ભાઈ કંકોરા છે। મોટી સાબરમતી જે નદી કહેવાય છે ને, બરાબર, એ આ જ છે। હાથમતી સાબરમતી, હાથમતી એ સાબરમતી બરાબર, હિંમતનગર જતા સાબરમતી થઈ જાય, બરાબર। ચલો ભાઈ, તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ, તમે જોઈ શકો છો હાથમતી અને ઇન્દ્રાસી સરોવરનું જે ટોટલી આ બોર્ડ લગાડે છે, એની બંધની લંબાઈ શું છે, ઉપરની પહોળાઈ શું છે, ટોટલી જે માહિતી છે આ બોર્ડમાં આવેલી છે। અને એના પાછળ તમે જોઈ શકો છો ભાઈ, સુંદર અને ભવ્ય હાથમતી અને ઇન્દ્રાસી સરોવર। તો ચલો ભાઈ, આપણે જોઈએ। વિક્રમનો ફેન છે। વિક્રમ તું લખી સમજદાર છે। થેન્ક યુ કહે ના હા તો થેન્ક યુ કરે હા તો થેન્ક યુ। તો મિત્રો ઇન્દ્રાસી અને હાથમતી સરોવર તો ભાઈ જોરદાર છે, દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે। વિક્રમભાઈ, કેવી મજા આવે છે? જોરદાર મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને બાજુમાં એન્જિનિયર જે પ્લાન કરેલો છે ને જોરદાર છે, અહીંથી દૂર એક ફતેપુર ગમે દેખાય છે અને થોડા આગળ વધીએ તો પાછું ઇન્દ્રાસી સરોવર દેખાય છે ને। આ રહ્યું એ ફતેપુર ગામ, હા, એ ફતેપુર ગામ પણ દેખાય છે। મોકડી તો પેલી બાજુ આવી, અરે મોકડી મોકડી ઓમ આવી। અત્યારે વાતાવરણ એટલું સરસ થઈ રહ્યું છે ને મિત્રો કે ભાઈ પાણી અને પાણી જે વરાળ બનીને જાય છે એટલે બધું મિક્સ થઈ જાય છે। તમે જોઈ શકો છો પાછળ બધું વાદળ જેવું થઈ જાય, બધું વાદળ જેવું થઈ જાય, જોની વાદળ નેચર ઉતર્યું એવું લાગે છે। જુઓ પેલા બે મિત્રો પણ અંદર જઈ રહ્યા છે પાણી જોવા માટે। જો કે આ બધું રિસ્કી વસ્તુ છે ભાઈ, અંદર જવાય નહીં। આ સરસ મજાનો બ્રિજ બનાવેલો છે। પપ્પા, કેવું લાગે તમને અહીંયા? બેસ્ટ, એકદમ બેસ્ટ, ખુલ્લી હવા, ઓક્સિજન પૂરું મળે છે, પૂરેપૂરું, બરોબર, જોવા માટે આવો અને મજા માણો। અહીંયા જો રડિયામાં તો ડુંગરા દેખાય છે, એક બાજુ ગામ એકદમ એટલું બધું ચોખ્ખું દેખાય છે, આપણને જોવાનો આનંદ મળે, બરોબર। અને બનાવવાને ધન્યવાદ છે, ઉપવાને પણ ધન્યવાદ છે, આટલું બધું પાણી ભર્યું છે। એટલે ખેડૂત મિત્રો, મારા ભાઈઓ, અહીં આવો, બહુ મજા આવે છે। હો, બહુ મજા આવે છે। અને પાછું ચોમાસું ચાલુ છે ને અમે ચોમાસામાં જ ફરવા માટે આવ્યા છીએ એટલે ઓર મજા આવી રહી છે, કારણ કે ભાઈ શુદ્ધ ઓક્સિજન મળી રહ્યું છે। અમે લગભગ પહેલાં થોડા સમય પહેલાં પણ આવ્યા હતા, ત્યારે એટલી બધી મજા નથી આવી, બહુ ગરમી લાગતી હતી, પણ અત્યારે તો ઠંડો ઠંડો વાયરો આવી રહ્યો છે, બહુ ભૂખાકાટ નાખી મજા આવી રહી છે મિત્રો। પણ મસ્ત થઈ છે, પણ અહીંયા તો પશુ આવું નહીં ને, હા, ખસલી મસ્ત થઈ અને મારા પપ્પા આવતા હતા એ તો કંકોર જ દેખાતો હતો મિત્રો। કંકોરાનો ખાલી વેલો થઈ જાય તો જ ખબર પડી જાય કે આ કંકોરાનો વેલું છે, પણ ખબર પડી જાય કે ભાઈ કંકોર કોકની વેન લીધે છે। કંકોરા તો અમારે પ્રખ્યાત છે, કંકોરા માસ્ટર, ગામના લોકો કંકોરા જો ડીરો આવી ગયો તો વાત પતી ગઈ જોણી। હા, વિક્રમભાઈ, કોઈ કેવું તમારે? ના। તો મિત્રો સરોવર જોઈએ છીએ ભાઈ, અનેક પર્યટક મળ્યા છે। શું નામ છે ભાઈ તમારું? ભરતભાઈ। ભરતભાઈ, આ અમારા વિડીયો પણ જોવું છે એટલે અમને પણ બહુ આનંદ થયો ભાઈ, જે અમારા વિડીયો જોવું છે એ ચાહક પણ અહીંયા ઊભા છે। તો તમે કયા ગામના? કીડી લાલપુર। કીડી લાલપુર, પૂંછડી ગણ આવ્યું, બરાબર, પૂંછડી ગણ હે? હા। તો અહીંયા કેવું લાગે છે તમને? અહીંયા પછી વાતાવરણ બહુ સરસ છે, સારું છે, બરોબર, જોવા લાયક છે, બરોબર બરાબર। લીલી હરિયાળી, લીલી હરિયાળી વાતાવરણ, પાણી દૂર દૂર સુધી પાણી દેખાય, જોવાની કંઈક અલગ જ મજા આવે છે। કેમ? હા, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો।
ક્યારે મરીશું અમે, ક્યારે મરીશું, અત્યારે હાલ અમે અહીંયા મળીશું. બાય બાય. ખરું ખરું. તો મિત્રો સરોવરના અંદર તમે પાછળ જોઈ શકો છો માછલીઓનું બિયારણ માટે પણ નાના મોટા બોક્સ ઊભા કરેલા છે. અને જો કે આ તળાવમાં તો માછલીઓ તો છે જ ભાઈ ઓલરેડી, કદાચ બીજા પણ જીવજંતુઓ જનાવર હોઈ શકે છે અંદર, જળચર પ્રાણીઓ, પરંતુ અમે આ જોયું તો ભાઈ આના અંદર માછલીઓનું બિયારણ છે. અમને કોઈ પ્રોસેસ ખબર નથી, બટ આ તો જોયું એટલે તમને જણાવીએ મિત્રો. બહુ મજા આવી રહી છે ભાઈ. હો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. મિત્રો અહીંયા એક સ્મોલ બીચ પણ અવેલેબલ છે, તમે જોઈ શકો છો ભાઈ. સરસ મજાનો સ્મોલ બીચ છે. જો કે ડર પણ લાગી રહ્યો છે થોડો, બટ અત્યારે એટલું બધું પાણી નથી એટલે ચાલે મિત્રો. તમારે નજદીકથી જોવું હોય ભાઈ તો પણ અહીંયાથી જોઈ શકાય છે. આ ગેટ છે હે બરાબર. પાણી ચાલુ થાય. હા અહીંયા બહાર નીકળ્યા. કેનાલનો ગેટ. અચ્છા હાથમતી નદીનો. બરાબર. બે ગેટ ખુલ્લો અહીંયા. બે ગેટ ખોલે. તો મિત્રો જોઈ લો ભાઈ અંદર તમે. આ મીટર છે નહીં પેલું વકડો બતાવે. બરાબર. બે ગેટ તો બે છે હે ને. અરે લાલ કાકા તો એરિયા સાઉથ ના એક્ટર જેવા લાગો છે. મૂછું પૂછું બનાવી દીધું. ખરેખર કેમેરામાં એવું લાગે છે હાર્દિક. મજબૂત લાગો પાછળ ડુંગળું જાનુડી એવી જ લાગતી હે ની આની. જાનુડી આ સાઉથ ની એક્ટર હતી ને, જાનુડી એવી જોઈ ને. સારું છે. બીજું આગળ બીજો ડેમ છે વિક્રમ. જવું છે દ્વારકાજી. આ જે ડેમ બનાવ્યો ને, આ જેટલો ડેમ છે એટલો બીજો આગળ બીજો એક ડેમ છે. એ જ આ ટાઈપ જ છે. એ જ છે મપોણી છે. નોમ જુદો. હા નોમ જ જુદો. આ ઓનાવો બીજી એક પાસ. તો મિત્રો અહીંયા ભાઈ ફોટોશૂટ કરવા હોય ને તો ફોટોશૂટ પણ જોરદાર થઈ જાય છે, કારણ કે અમે પણ થોડા ઘણા ફોટોશૂટ કર્યા. અહીંયા લોકેશન એટલું મજેદાર લોકેશન છે. અત્યારે હાલ એટલો બધો વરસાદ પડ્યો નથી, એના કારણે ડેમ થોડો ખાલી ખાલી લાગે છે. બાકી વરસાદ જ્યારે પડે ને ત્યારે મિત્રો તમે પાછળ જ્યાં પથરા જોઈ શકો છો, આટલા સુધી પાણી આવી જતું હોય છે એવું અહીંના લોકોનું કહેવું હોય છે. અહીંયા લગભગ વાતાવરણ બી બહુ મસ્ત છે. અને શરૂઆતમાં પહેલાં તો હનુમાન દાદાનું મંદિર આવી જાય છે, એટલે હનુમાન દાદા અહીંયા સાક્ષાત રહેતા હોય છે. તો મિત્રો તમને અમારો ભાઈ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો એક મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.